અરે સતી, હા મારા નાથ, આપ જેમ કહ્યું હતું એ મુજબ મેં દીકરી સગુણાને સાસરે વળાવી દીધા છે અને હવે મને વન જવાની રજા આપો. દીકરી સગુણાની જાન પરની સીમાડા સુધી પહોંચી છે મારા નાથ. અને તમે અઘોર જંગલમાં જઈ તપ કરવા માંગો છો મારા નાથ. હા સતી, મારાથી હવે રહ્યું જતું નથી, કારણ કે જ્યારથી દીકરી સગુણાની જાન આવી છે ત્યારથી હું ડેલીની બહાર નીકળ્યો નથી. કદાચ જો ડેલીની બહાર નીકળી જાવ તો કોઈ રહીએ તમારું મુખ જોઈ જાય ને વળી અવળું ફરી જાય સતી, મને સહન થતું નથી સતી. અરે મારા નાથ, રાજમાં બેસી પણ પ્રભુ ભજન થાય, વનમાં જવાની શું તમારી જરૂર છે? નહીં સતી, હવે કાલાવાલા છોડી દો, કારણ કે તમે તો મારા અર્ધાંગની છો, મારા ડગલે ડગલું માંડનારા છો, માટે મારો સાથ આપી અને પુત્ર પ્રાપ્તનું વરદાન મેળવવા દો સતી. ભલે નહીતર તો મારી કાયાના કલ્યાણ તો જરૂર થશે. તો ભલે મારા નાથ. હઠીલા રાજા એ હઠોડા તમે મેલો કે વનમાં નહીં જવા દરે. એ વનમાં તાપ તડકા લાગે કે વનમાં નહીં જવા દરે. હઠીલા રાજા હઠોડા આવા મેલો કે વનમાં નહીં જવા દરે. નહીં જવા દરે. અરે મારા નાથ, ક્યારની આજીજી કાલાવાલા કરું છું, તમે રોકાવાના નથી. પણ એ આજ સંતાનની લાલસાએ તમારી અધાકની તમને વનમાં જવાની રજા આપે છે મારા નાથ. હા સતી, બહુ સારું, મને આપની પાસેથી એ જ અપેક્ષા હતી. માટે હે વીરા પ્રધાન, આ જતા જતા હું તમને જે કારભાર સોંપું છું તેનો સાફ સર્વે સાથો રાખજો. ભલે વાંધો. હે આહા દેસી હોરી તલવાળ પરદન તમને સોંપું. હલો. ચલાવજો રાજનો કારભાર, સિંહો રી તલવાર પરદાન તમને સોંપું. યાદે સિંહોરી તલવાર રાજન અમને સોંપે. ચલાવશો રાજને દરબાર, સિંહો તલવાર રાજાએ અમને સોંપી. યાદે માથાના એ મુગટ વાલા સત તમને સોંપું. સોંપી દીધો રાજાનો કારભાર, સોંપી દીધો રાજાનો કારભાર, માથાના એ મુગટ વાલા સત તમને સોંપું. હે આ